સ્વામિનારાયણ ભગવાનની જય. ધુવા ગામમાં લુહાર જ્ઞાતિના ગંગુબાઈ એક સારા સત્સંગી બાઈ હતા. પોતે સત્સંગ કરે અને બીજાને કરાવે. સ્થિતિએ ગરીબ હતા, પણ જો માણસો સત્સંગમાં ન આવે તો તે બાઈ પોતે બહેનોને ઘેર જઈને સત્સંગની સમજણ આપે. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો સાર્થક કરી લેવો જોઈએ. નવરા થઈએ તો ભેગા બેસીને ગામના ગપાટા મારીશું તે કાંઈ સાથે ચાલશે નહીં. સારા નરસા કર્મ કર્યા હશે તે સાથે ચાલશે. જેમ અન્ન શરીરનો ખોરાક છે તેમ ભગવાનની પૂજા કરવી, ધ્યાન કરવું, ભગવાનના નામના જપ કરવા તે આત્માનો ખોરાક છે. વહેલી પ્રભાતમાં વાતાવરણ શાંત હોય ત્યારે નિરાતે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરવું. ભાગ્યશાળી કોણ કહેવાય ખબર છે? આ જગતમાં જેની પાસે ઘણા પૈસા હોય, ગાડી અને બંગલા હોય, પુત્ર પરિવાર હોય તેને જગતના જીવ ભાગ્યશાળી માને છે. પણ સાચી હકીકતમાં સત્સંગ કરે છે તે જ ભાગ્યશાળી છે. એવી સરસ મજાની સમજણ આપે. એમ કરતાં કરતાં ગામમાં સત્સંગ વધતો ગયો. બધા બાઈઓ ભેગા મળીને વહેલી સવારે ગાયનું છાણ ભેગું કરવા જાય. ત્યાં રસ્તામાં કીર્તન ગાતા જાય. ગંગુબાઈ કીર્તન બોલે અને પાછળ બધા બાઈઓ ઝીલે. ભગવાનમાં ચિત્ત ચોંટી ગયું. નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવા બેસી ગયા. ભક્તિની શક્તિ તો જુઓ! જ્યાં બાઈઓ કીર્તન ગાતા ગાતા છાણ ભેગું કરતા હતા ત્યાં પ્રભુ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. બાઈઓ કીર્તન ગાય છે તેની સાથે ભગવાન પણ કીર્તન ગાવા લાગ્યા. ગાંગુબાઈને શરીરનું ભાન ભૂલાઈ ગયું અને સમાધિ લાગી ગઈ. સમાધિમાં અક્ષરધામમાં ગયા. અનંત મુક્તોની સાથે શ્રીજી મહારાજ બિરાજમાન છે. ત્યાં દર્શન કરીને વિચાર આવ્યો કે ગૌલોકધામ કેવું હશે? ગાંગુબાઈને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય છે. અક્ષરધામનું સુખ મળ્યું. પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. છતાં પણ એમના હૃદયમાં એમ વર્તે છે કે ગોલોકધામ કેવું હશે? જ્યાં સુધી એ ગોલોકના દર્શન નહીં થાય ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થશે કે નહીં થાય? આવો વિચાર કરતાં ગાંગુબાઈને પ્રભુએ ગોલોકધામના દર્શન કરાવ્યા. ગોલોકધામમાં વિરજા નદીના કિનારે ગોપ ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમે છે એવા અલૌકિક દર્શન થયા. ત્યાં ફરી વિચાર આવ્યો કે વૈકુંઠધામ કેવું હશે? વૈકુંઠમાં પહોંચી ગયા. ત્યાં શ્રી લક્ષ્મીનારાયણના દર્શન થયા. હજુ પણ નવું નવું જોવાની ઈચ્છા થાય છે. શાસ્ત્રમાં વર્ણન છે શ્વેતદીપધામ કેવું હશે? શ્વેતદીપધામમાં પહોંચી ગયા. ત્યાં શ્રી વાસુદેવ નારાયણના દર્શન થયા. પછી વિચાર કર્યો કે બદ્રિકાશ્રમધામ કેવું હશે? ત્યાં જઈને અનંત ઋષિમુનિઓની સાથે શ્રી નરનારાયણ ભગવાન બિરાજમાન થયા હતા. તેમના દર્શન કર્યા. આવા દર્શન કરીને સમાધિમાંથી જાગ્યા અને બધા બાઈઓને આ દર્શનની બધી વાત કરી કે હું અક્ષરધામમાં ગઈ હતી. પછી ત્યાંથી ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ બધા ધામમાં મેં ભગવાનના દર્શન કર્યા. ગાંગુબાઈને સમાધિમાં આવા દર્શન થયા. છતાં પણ મનમાં એટલી ન્યૂનતા વર્તે છે કે મનુષ્ય રૂપે પ્રત્યક્ષ ભગવાનના દર્શન મને ક્યારે થશે? પછી તરત જ સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપીને કહ્યું, ગાંગુબાઈ, અમે પ્રત્યક્ષ સર્વોપરી ભગવાન છીએ. અમારા જ સ્વરૂપમાંથી બધા અવતાર પ્રગટ થાય છે. એવી દ્રઢ નિષ્ઠા રાખજો. અમારાથી કોઈ પર નથી. મારા જીવનમાં અધૂરપ છે એવી ન્યૂનતા રાખશો નહીં. આપને પણ એવી નિષ્ઠા રાખવી કે મને પ્રગટ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગોલોક, શ્વેતદીપ, વૈકુંઠ દેખાય તો જ મારું કલ્યાણ થશે. એવી માન્યતા રાખવી નહીં. મૂર્તિને વિશે દિવ્ય ભાવ રાખવો, પણ પ્રાકૃત ભાવ રાખવો નહીં. હરિકૃષ્ણ મહારાજની જય.